નમસ્કાર મિત્રો અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। પીએમ મોદીએ આસામના કાજીરંગા નેશનલ પાર્કમાં હાથી સફારી ઉપર ગયા હતા। હવે મિત્રો વિસ્તારથી વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વહેલી સવારે આસામના કાજીરંગા નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વ ખાતે હાથી અને જીપ સવારી કરી હતી, એમ એક અધિકારીએ જણાવ્યું છે। પીએમ મોદીએ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની તેમની પ્રથમ મુલાકાત પર સૌપ્રથમ પાર્કની સેન્ટ્રલ કોહોરા રેન્જના મિહીમુખ વિસ્તારમાં હાથીની સફારી લીધી હતી અને ત્યારબાદ તે જ રેન્જની અંદર જીપ સફારી પણ કરી હતી। તેમની સાથે પાર્કના ડિરેક્ટર સોનાલી ઘોષ અને અન્ય વરિષ્ઠ વન અધિકારીઓ પણ હાજર હતા। તેમણે પોતાના એક ટ્વિટર ઉપર માહિતી આપી છે કે આજે સવારે હું આસામના કાજીરંગા નેશનલ પાર્કમાં હતો। લીલીછમ હરિયાળીની વચ્ચે વસેલું છે અને આ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ વૈવિધ્યસભર વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિથી આશીર્વાદિત છે, જેમાં એક શિંગડાવાળા ગેંડાનો પણ સમાવેશ થાય છે। એટલે કે પીએમ મોદીએ અનેક પ્રાણીઓની મુલાકાત લીધી હતી, તેમના વિશે વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી હતી। તો મિત્રો અગત્યના સમાચાર ફરીથી લઈને મળતા રહીશો, ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।